જોહાર મિત્રો, તો આપણા ટાઈગર ચૈતર વસાવાના સમર્થન રેલીમાં કુકરમુંડા ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. મિત્રો, તો આજે આપણા ટાઈગર ચૈતર વસાવાના સમર્થનમાં દરેક સમાજ આગળ આવી રહ્યું છે, મેદાને ઉતરી રહ્યું છે. મિત્રો, આપણા આદિવાસી સમાજ જ નહીં પણ દરેક સમાજના લોકો આપણા ટાઈગર ચૈતર વસાવાને સમર્થન આપી રહ્યા છે. તે બદલ ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે સપોર્ટ કરતા રહેજો આપણા ટાઈગર ચૈતર વસાવાને. અને આવો વિડીયોમાં જોઈએ શું કહી રહ્યા છે. આવેદનપત્ર આપ્યા છે કુકરમુંડામાં. आपकी जय आपकी जय। आज आपको કુકરમુંડા ખાતે આપો આદિવાસી સમાજ આગેવાન અને બીજા સમાજ બાઠા આગેવાન આપો અહીં ઉપસ્થિત રહ્યા આપો લોકલાડીલા ડેડિયાપાડા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા જેવી રીતે આપો ધારાસભ્ય બન્યા પછી આખા ગુજરાતમાં આદિવાસી સમાજ કામ વે કે અન્ય સમાજ કામ વે કા પછી ત્યાં બન્યા વે ખડે પગે રહીને ચેતરભાઈ વસાવા જેવી રીતે આખા ગુજરાતમાં જે બી સમસ્યા હોય ત્યાં માટે તો નિડરતાથી લડે છે. ત્યાં રીતે સરકારો ચેતરભાઈ વસાવાભાઈ ખોટો કેસ કીને ત્યાં જેલું પૂર્યો ત્યાં ખાતર આપણું સમર્થન આજે કુકરમુંડા ખાતે બાઠા સમાજો આગેવાન આપણું ભેગાવીન રાષ્ટ્રપતિ મહોદય સંબોધીને આવેદનપત્ર આપ્યો કે આપણું ચેતરભાઈ વસાવા જો ખોટો કેસ કીન એટલે રાજકીય રીતે દબાવવા માટે પ્રયત્ન કર્યો કાલ કા આખા ગુજરાતમાં કાંઈ બી ભ્રષ્ટાચાર વે અન્યાય વે પોયરા પ્રશ્ન વે આરોગ્ય વે શિક્ષણ વે ચેતરભાઈ વસાવાથી નિડરતાથી લડે અને સરકારો સામે અવાજ ઉઠાવે એટલે સરકારો સામે અવાજ નહીં ઉઠાવે ત્યાં માટે ચેતરભાઈ વસાવાએ આપણું આદિવાસી સમાજ કે ગુજરાતો અવાજ દબાવવા માટે ખોટો કેસ કેન ચેતરભાઈ વસાવા જેલનું પુરાવા લો ત્યાં માટે આપણું સર્વ સમાજ અહીં આજે કુકરમુંડા ખાતે ઉપસ્થિત રહીને મામલતદાર સાહેબ આવેદનપત્ર આપ્યો કે ચેતરભાઈ વસાવા જો ષડયંત્ર કરીને ખોટો કેસ કર્યો તો ત્યાં અમે સજા માફ વેરાજો છે. કાલ કા આપણું આદિવાસી સમાજોમાં ખૂબ વર્ષો પછી આપને એક આપણું છોટુભાઈ વસાવા એક લડલો ત્યાં પછી એક નવયુવાન ધારાસભ્ય ચેતરભાઈ વસાવા રૂપ આપણે મિલ્યો અને તો સમાજો માટે અને આખા ગુજરાત માટે ખૂબ હાલી લડત કહે અને આપણું આદિવાસી સમાજો અને બીજા લોકો ભવિષ્ય હારો રહે અને આપણો એક હારો નેતા મિલ્યો ત્યાં ખાતર આપણું ચેતરભાઈ વસાવા જે સજાવી તે માફ વિના જોજે અને ગુજરાતમાં જે બી કાંઈ અન્ય અત્યાચાર વિયો ત્યાં માટે ચેતરભાઈ વસાવા લડે ત્યાં માટે સરકારો ખોટી રીતે કેસ કર્યો એટલે આમાં સરકારો બી એ જ વિનંતી થાય કે ચેતરભાઈ વસાવા જો બી કાંઈ કેસ કર્યા માલો ત્યાં મેં માફ કરવામાં આવે અને મામલતદાર સાહેબ આપું અહીં આવેદનપત્ર પર તે જ રજૂઆત કરી ચેતરભાઈ વસાવા સજા માફ કર્યા જોજે જે બી કાંઈ આદિવાસી સમાજ પ્રશ્ન હોય ગુજરાતમાં તે જ સોલ્વ રહ્યા છે. પઠાણ ફરીથી જય આદિવાસી. અમે સૌ આદિવાસી સમાજ અને અન્ય સમાજના સૌ આગેવાનો અમારા સાગબારા તાલુકા પંચાયતના પ્રમુખ જગદીશભાઈ વસાવા, ડેડિયાપાડા તાલુકા પંચાયત પ્રમુખ પ્રેમીલાબેન, જિલ્લા પંચાયત સભ્ય ગિરધનભાઈ, અમારા કુકરમુંડા તાલુકા પ્રમુખ રવિભાઈ તથા સૌ અન્ય આગેવાનો આજે અમે કુકરમુંડા તાલુકામાં મામલતદાર સાહેબને આવેદનપત્ર આપ્યું છે કે ચેતરભાઈ વસાવા જે આપણા ગુજરાતના લોકલાડીલા ધારાસભ્ય છે અને જે રીતે આખા ગુજરાતમાં ભ્રષ્ટાચાર હોય, અન્યાય હોય, શિક્ષણનો પ્રશ્ન હોય કે પછી વિદ્યાર્થીઓના કોઈ પણ પ્રશ્ન હોય કે પછી નકલી ઓફિસ હોય કે ગુજરાતમાં કોઈ પણ જે યોજના આવે સરકારી કોરિડોર હોય કે ડેમનો પ્રશ્ન હોય કે પછી અંકલેશ્વર ભરૂચ કે પછી વલસાડ વાપી જીઆઈડીસીમાં કોઈ મજદૂરોનો પ્રશ્ન હોય, ચેતરભાઈ વસાવા આખા ગુજરાતમાં જ્યાં પણ અન્યાય થાય ત્યાં જઈને પછી ન્યાય માટે આંદોલન કરે છે અને ન્યાય અપાવે છે. એના માટે જ કરીને ગુજરાત સરકારે ચેતરભાઈ વસાવાને ખોટો કેસ કરીને એમને 7 વર્ષની સજા કરવામાં આવી છે. તો અમે સૌ આજે ભેગા થઈને કુકરમુંડા મામલતદાર સાહેબને રાષ્ટ્રપતિ મહોદયને સંબોધીને આવેદનપત્ર આપ્યું છે કે એમની જે સજા કરવામાં આવી છે તે માફ કરવામાં આવે. કેમ કે ગુજરાતમાં આવી રીતે લોકો માટે લડનાર નેતાઓને ખોટી રીતે કેસ કરી જેલમાં પૂરવામાં આવશે તો પછી ગુજરાતમાં લોકોમાં અવિશ્વાસ સરકાર તરફે વધતો હશે. એટલે અમારે રાષ્ટ્રપતિ મહોદયની ખાસ એ જ વિનંતી છે કે ચેતરભાઈ વસાવાના જે સજા કરી છે એને માફ કરવામાં આવે. आम आदमी पार्टी प्रेसिडेंट कुकरमुंडा आज कुकरमुंडा तहसील में चेतरभाई वसावा
साहब के समर्थन में एक रैली हुई। यह रैली में नर्मदा जिला पंचायत के आरोग्य चेयरमैन श्रीमान डॉक्टर दयाराम भाई वसावा साहब, नर्मदा जिला पंचायत के सदस्य गिरधन भाई वसावा साहब, अपना डेडियापाड़ा जिला पंचायत प्रमुख, डेडियापाड़ा तालुका पंचायत का प्रमुख प्रमिला बहन, सागबारा तालुका पंचायत का प्रमुख जगदीश भाई, और उनके साथ में बहुत बड़ी संख्या में उनके साथ में टीम यहाँ आई हुई है। उनका भी मैं तहे दिल से धन्यवाद व्यक्त करता हूँ। और तापी जिला, सोनगढ़ तालुका, उच्छल तालुका, निजर तालुका में से भी हमारे साथी मित्र आए हुए हैं, उनका भी मैं दिल से आभार व्यक्त करता हूँ। और ये रैली माननीय चेतरभाई वसावा साहब के समर्थन में, कुक्करमुंडा तालुका के जो चेतरभाई वसावा साहब के जो समर्थक है उनके साथ रैली हुई। और महामहिम राष्ट्रपति महोदया जी को एक आवेदन सुपुर्द किया गया है, जिनमें हमारे आदिवासी समाज और अन्य समाज यानी कि सभी आदिवासी समाज या अन्य समाज की मांग है कि जो चेतरभाई वसावा साहब के साथ जो अन्याय हुआ है उस अन्याय के खिलाफ, और जो 7 साल की सजा हुई है उनको, वो सजा उनको माफ हो, उनकी सजा रद्द हो, यही हमारी मांग है।